ખીચવા તો તૈયાર નહીં થઈ રહી લે આ બાર ઓળાવતો જો કાકા યાર મેકી જેવા બારમે સોપતી હાડી તારા કાકા આપણો ચોકન જવાનું તે હવે જવાનું તો બરાબર છે 6 મહિનાથી એવા ઘર નહીં પાડવાનું સમજે તું પણ કાકા 100 મહિના બહાર જવાનું હોય પૈસા જ છે નહીં ચોઈ રીતના રહેવો આપણે કેમ બહાર પૈસા એ તો ગમે તે રીતે સેટિંગ થઈ જાય તક આખો નહીં બેઠાલી કપડાઈ લે ખાવા નેચો કોઈ નહીં પૈસા જોઈ લાવશે એમ કહું હું અરે તો તું ખાલી મારા હારે હારે હે પૈસા તો જો હોત પડે ઢગલો ભેડા કરી નાખવાનો હા તરત બહાર જતા રહી બરાબર તારું માર દે હેતા માર્યું ને મારા છોકરાને કઈનું કીધું કે ખો સાફ કર બધું કેવું રમણ ભમણ પડ્યું કોઈ મહેમાન આવી જોવો તો કેવું લાગે હોય કર ખબર જ પડતી નહીં આવો પછવાડે એટલે આ બધું રમણ ભમણ પડ્યું કહું બધું ચોખ્ખું કરી નાખું કહું ના એ વાત સાચી આમ ચોખાઈ પોખાઈ રાખો તો કોઈ આ જનાવર ના આવે લાકડા ખાશે બધા જાડો જાડો તેમ આજ ભૂલા પડ્યા છોકરો 2 જણા આજ તો ભૂલા તો પડે હવે બહાર જાવું કમાવા શું વાત કરો કમાવા જાવ હે ઓય એટલે હવે મજૂરી ઓછી મળે બહાર જવું હે કોઈ મજા નહીં આવતી સિટીમાં જાવું કમાવા 6 મહિના સુધી મોટી નોટ બનાવીને આપું હા અને છોકરાને મારે એકાન ભણાવો અને હારી સિટીની વહુ લાવી હું કહું ભણાવો છોકરાને ભણાવો બરોબર બરાબર ભણાવશો તો બહુ સારી મળશે તો પેલા ભણાવો પડે વાત તો સાચી હા ભણાવો તો સજ ઈકણ બરાબર હા ભણાવો બરોબર જો બરોબર ભણશે ને તો પછી વહુ તો ઓટોમેટિક મળશે તમને ટેન્શન નહીં રહે અને હું કહું વહુ તો ગોમડાની લાવજો પા સિટીની ના લાવતા તમને કહું પા પછી તમારે તમારા ઉપર સોનો ઠેપ છે પાછી સિટીની તો ના એવું ના જોવે હો આપડે તો સેવા કરે એવી વહુ લાવજો પાછા હા તો જાણા ભણાવા બરાબર હા બરોબર પેલા ભણાવાય મોટી નોટ બનાવીને આપું બરાબર દોડતા હવે અમારે નીકળવું હોય બહાર નીકળવું એમ ઓવે મોડું થાય હવે વહેલા પહોંચીએ નીકળ હા બરોબર નીકળો તમે હા હવે તાર અને હું ઘરમાં દેખરેખ રાખજો પા હા ઘરમાં અમે બધું જો ફોન કરશે તમને એવું છે તો હા ફોન અમે તો લેતા રહેજો 15 દાડે 20 દાડે હા બરોબર આવજો લો હા આવો રમ પછી પડજે ભણજે પાછો હા એમ હું કહું બરોબર ભણજે પાછો તારા ડોહાનું નામ રાખજે બરાબર રાત દાડો ભણીશ હું હા રાત દાડો મહેનત કરવાની આપણે અને આખા આમાં નામ આપણું થવું શું કીધું હા તારો એ આવજો રોમ રોમ હા રોમ હા હા ગોબરાજી બહાર જઈ પણ એવો છોકરો ખારો ભણશે એવું લાગે મને અરે આ મથુજી હા ગોબરાજી કેમ વર્તા પાછા આયા ના જે કોમ હતું યાર એ તો હું ભૂલી જ જો કહેવાનું એટલે બોલો એમાં હું ભૂલી જાય એમાં થોડા યાર પૈસા જોતા હતા આલો ને યાર જાય ભાડું ખાલી એટલે તારી ગોબરાજી તમે એક દાડો લેટ પડી ગયા કાલે જ એક શંકર ગાય લાવ્યો હું 45,000 રૂપિયા ભર્યા રોકડા હું વાત કરો યાર ગાય લાવી દીધી તાણી એમાં 5,000 ખૂટતા હતા હું ડેરીમાંથી લાવીને ભર્યા પૂછી ના લાવે તાણી તો તમે કાશું કર્યું હોય કાઠું તમે એક દાડો અગાઉ આવ્યો તમને આલો 5,000 રૂપિયા આલો તો પાછું પણ આ તો હવે જવાનું આમ તો તમે પણ નહીં 2 દાડા મરે ના કહેવાય કે મારે બહાર જવાનું હોય તો હું કોઈ પૈસાનું સેટિંગ કરો તમારા માટે એ વાત સાચી પણ નક્કી જેવું નતું વળી પછી તો નોકરીનું સેટિંગ કર્યું પછી વળી ફોન આવ્યો કે આવી ગયો એટલે વળી હવે આજ જવાનું અચાનક જ સેટિંગ થઈ ગયું હા ના હારું હારું તમે તો જો વધુ નહીં હા હોડો વાતો નહીં પૈસાનું તો કોક જ હા હાલ હોડો આવજો મથુરજી તો બાટલી ઉતર્યા નહીં પણ હું વિચાર કરું ખબર હે બીજા 2-3 જણા હે ને એને તો ઉતરી જાય હી કાકા બાટલી ઉતારો હોય ને તો જૂઠું રોઈ લેવાનું તમારી હા એ તો હું વાહ પાડ દે એટલે બાટલી નહીં ગટુજી જોડે જાવું હોય એ તો આખા બાટલામાં ઉતરી જાય માણસ કાકા આમ તો મથુરામ ભોળા નહીં ભોળા તો તાત્કાલિક પૈસા નહીં પણ એને કીધું કે ગાય લાવે તો ગાય લાવી દીધી એટલે ના લે કશો હતો નહીં ગટુજી ને ગટુજી હું જઈને 2 વાવ પડે એટલે બાટલી લે બાટલા મશીન તો ઉતરી જાય પછી બૂટ બરાબર ફિટ કરી દેવાનું બહાર જ ના આવે ચાલે લબા ખર્ચ લઈ હાવ લે હેલ તને હવે ગટુજી હા તારી અવાજ આનો આવે લે પૂરે જોવા દે લે તારી લે કેવા રોટલા કરે લે આનો હા જબર કરી રહ્યો લે ગટુજી એ ગટુજી હા લે બહાર આવો કે યાર એ આવો હાલો
અંદર ના આવતા હો. હા નહીં આવતો અંદર પણ હવે આવો હાલો હા આયો હેડો કાકા અંદર આપણો નાથી જાવ એના બહાર આવી છે હાલ જ એ પણ હવે હેડો કહેવાય ઓહો તમારું દુઃખ જોઈ લીધું હો મીએ કોણ આ છોકરો છે એવું કરતો તો તાળીઓ પાડતો તો હવે બધું જોયું આ બારી એમાંથી જોયું બાજીના રોટલા કરતા હતા ચપો આ તો એમાં હું હતી પણ આનું દુઃખ કાઢવાની જવાબદારી મારી હું વાત કરો હો મારા ભાળમાં હગું છે છોકરાનું બોલો કરવું હે મારું જોવો કે ચાય હોય તો છોકરો તો હજુ ન્યાનો લે હવે તાર તો યાર એક પગ મોહાણી એમ છે હવે તારે હું કરવી ડોશી એ બાળા લે એના આ બાજુ આવજે છોકરાને લઈ એ છોકરા વાત કર. તાર પહેણું હે લે મારા શરમાઈ ગયો નહીં બોલે કા પૈણી જાહે તમે તમારે હા પાડો ખાલી એ તો પણ વાત એવી હા હા થોડા યાર પૈસાની જરૂર છે હોવામાં હો તમે કઈ ઘર થોડુંક માંદું હોય જવું તમારે હે ને એવું છે હોમાં હાલ તો યાર ડેરીના 4,000 આયેલા પડ્યા ઘરમાં બીજા તો કોઈ નહીં 4,000 ઓવા કશો વાતો નહીં એટલા ઘણા થઈ ગયા તો ફોટો જ બતાવો ફોટો એટલે એકર જાઉં હું અને તમારે ભલે વેવણ કરવા નહીં આ વેવાઈને જ બધાને ઉઠા લાવીએ એમાં હું વળી ડેરીનો પગાર લેતા જાય હાલ જોવી પછી હાલ યાર જો અમાર તરફનું કોમ હે ને ઢીલ નહીં મેળવાની વાત સાચી છે. આવતી લક્ષ્મી જતી ના કરાય ને હા આ તો યાર વફાઈ હા. મારા આ છોકરો નેનો લો હ કાકા છોકરો ને નેનો હ ગણવા જ ગણી ના લે ના વિશ્વાસ છે યાર 4 પૂરા અહીં ત્યાં પૂરા ઓવે. બસ તાર અને હોજે સમાચાર આલું બરાબર પછી યાર આપણે જઈએ કન ફોટો લેતા આવજો એટલે બતાવી દઈએ ને છોકરાને બધાને તો હે ને તે છોડી જ લાવી દે હરણ વળી એમાં હું પડી બે વાતચીત કરાય છે એટલે હું ફાઇનલ રડતાનો સુખી થો વહેલા હાલ આવજો કો સમાચાર લઈને હારું હારું કાકા પણ રોટલો બળી જાય લે હે હું નતો કહેતો લે છોકરા કારે બોલા રહ્યો ને બાટલા ઉતારશો ને તોય ઉતરી જાય એવો હા ઉતરી જો કે નહીં કાકા ગફુરબાન ઘર ઓહો તારી જોડે આયા હો લે આપણે તો લે હળો તાર વાય જતા આવીએ ચેતમ આવે લે મારી ઓછી હા લે આ તો વાસેલું હે ભાડા મસી કા ભાડા મસી અલ્યા તારી આ ડોશીભાઈ લુગડા ધોતી નહીં મારે ધોવા મોકલા શીખર એ ધોતિયા ધોઈને શું વઈ જાય છે અલ્યા તારી શું આવે પથરે હું કરો લુકડા તો ના ના પાણી ભરતો તો લે આ તમે યાર ભેંસ આવી હે તમાર ડોસી જેવી મારવા આવે જો એના તમને ઉલાડી મિલશે ભાઈ ઘરમાં હોય આ હું કરો પાણી ભરતા પાણી આવી ગઈ કશું નહીં ગણાવા પાણી તો કહીએ વહેલા આવીને જતું રહી યાર બકાવશો ને લુકડા ધોતા વત કહી દે અમે કોઈ બહાર નહીં કહીએ ના ના લુગડા ધોર લુગડા મિલવા ગયો તો ખાલી કશો વાંધો નહીં તું ધોવા ત્યાં આખી વાતમાં સમજી જો હું કહું હા આ તમારે તું કાઢવું હોય તો મારા જોડે આઈડિયા છે ચેવી મશીન આવે હે એક રૂકડા ધોવાનું સ્પેશિયલ એ વળી જેવું મશીન એટલે આવડું આવે હે મેં રૂકડા નાખો ને એટલે ધોવાઈ ઓટોમેટિક બહાર આવી જાય ઓટોમેટિક ધોવડાઈ જી એવું કોક વોટર મશીન વોશિંગ મશીન એવું કોક કહેવાય એનું નામ લ્યા વોશિંગ મશીન હવે ક્યાં કી લે પાવડર લુકડો નાખીને પાવડર નાખીને આપણે ચાલુ કરી દે લાઈટ થી એટલે ધોરાઈ જાય હા એવું હે કોક એવું આવે બાહુ હોય વાહ જરા આવી છે. ખાલી હુકાવાના જરી કપડા પઈ આપણે પણ એવા એના પૈસા ચો અહીં એમાં જોડે અલ્યા વધારે નહીં યાર 10,000 રૂપિયા થઈ 10,000 રૂપિયા તાણી 10,000 તો નહીં માં જોડે તો યાર એના ખાલીનું જે ડાઉન પેમેન્ટ આવે ને ભરવાનું એને હડતાલ દો ચેલો છે ડાઉન પેમેન્ટ હસી કે તું 5,000 ની હોય હા એટલું હા હશે એટલું તો હોય બીજું હપ્તા ભરાઈ જવાનું હા પણ ના આવશે ખરા મશીન કમ્પ્લીટ અલ્યા કમ્પ્લેટ યાર માર પર વિશ્વાસ નહીં યાર વિશ્વાસ તો આપણે લુગડા જેવા થાય એક ચમકવા જોઈએ ચમકદાર થાય યાર તમારે ડોશી હું ધોવા તમે હું ધોવા એના કરતા મેલા દાંત હશે તો જોડે હાલ નવો લઈને આ એવા થઈ જાય યાર જો અમારા હાલ તો 5,000 પડ્યા છે. મશીન આવશે ને પછી હાલે 5,000 કશો વાતો નહીં 5,000 રૂપિયા હાલો તમારે મશીન આવી જાય યાર હોજે ઘેર આવી જાય હોજે આવી જાય ને હા હોજે તરત જ તો કઈ શું વાંધો નહીં એમાં હોજે આવે તો હોજે ચાલુ કરી નાખીએ હા હા લોડો તે હાલો પૈસા વાળો મોડું થાય હાલો હાલો ઘેર આગળ હા હેડો એ મશીન તો એવું આવે ને તે વાતે છોડી મેલા મસ્ત આવતો હોય યાર તમારે તો યાર એ ડોશીનો હાથ ફેવડા ડોશી જેવી આ તો લા યાર અમને ખરેખર મારે ટોકો ભાજી રાખો હું કહું મશીન હોજે આવે કે ના આવે હા એટલે 5,000 રૂપિયા આલજો બરાબર હોજે નક્કી મશીન જોવા મારો એટલે હોજે આવી જાય યાર
બાકીના પૈસા પછી મળશે. હા તો કશો વાંધો નહીં અત્યારે તો હાલો થાય ના આ 2 મિનિટ હું લેતા આવું. હવે ખાલી છોકરા બિઝનેસ તારા કાકાનો ખરેખર જો પૈસા પૈસા થઈ જાય કે ના થઈ જાય એ તો તમારું મગજ ને કે અમો જો વાપર હોય બુદ્ધિની એની તો થવાય મિલકત ના ધણી ખબર હે આયા કેટલી વાર લે હવે ખડા હોય આ જો 5000 કમ્પ્લીટ કરી દી. 50 ની નોટ આવી ગણ લો. આ લો રેડી લો આ 50,000 ના કર રૂપિયા ઉપર એ તમે કોઈ હાથકાણ કરાવો લાવ ના જોતો ના ના કશો વાંધો નહીં 5000 કમ્પ્લીટ છે કમ્પ્લીટ ગણી લીધી જો. કમ્પ્લીટ જ હોય ને યાર મફતમાં આવી તો ભાઈ કમ્પ્લીટ ના હોય હા હાર વાળો વાતો નહીં ખોજે આવી જા બરાબર ફાઇનલ 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 તો બીજા પૈસા હોજે મળી જાય. કશો વાતો નહીં હો હારું આવજો તાર પા. હારું તો આજથી તમારે દુઃખ જીવ હા ગોબરાજી ઉપર વિશ્વાસ રાખજો યાર વિશ્વાસ બસ તાર નો હડતા હા ને દુખના દાડા ચાલુ ને અમાર તો હવે સુખના દાડા ચાલુ સગડું આબાનું જ છે હોજે વાકે ડોસી ધોકો લઈને મારતી એમ વોશિંગ મશીન લાવવા જો એટલે આના કરી રહી લે એટલે છોકરા આપણે તો જોવાનું હોય કેમ બધું હવે તો પાવ પર તો દૂધનું નહીં પગારે આપતો નહીં મજા નહીં આવતી પૈસા નહીં તે એક ભેંસ લાવવી પડશે એક ભેંસ હોય ને તો હું ટેકો રે આ ભેંસ હવે બાકડું થઈ ગયું દૂધે આપતું નહીં કોઈ હા રઘુ હા હાય આ બેઠે છું બેઠે હો બેઠા છો એમ હા હું કહું હા કહો એક કોમે આવ્યો તો તું કોમે આવ્યો તો તું કોમે આવ્યો આ પપૈયું આપો કે એક તો લે એ ઈચો જી બગાડી તું પપૈયું આપવા માટે હે પપૈયું આપો તાના બીજું થાય લે નહીં આપવાના એ તો છોકરા માટે હી કેટલી વાર રાખું ખબર એને હું તમારા છોકરા ખાઈ ખાઈને કેટલા ખાઈ કેટલા વર્જે હી એ તો વર્જ્ય હોય તાર કોઈ આપવા નહીં લે યાર આલો ને ઈમો આ બદામ તમે કહો આલુ આલુ એમ કરીને તો આ પત્તાય હવે રહ્યા નહીં બદામ બદામ તો જોતી સવારે આવીને લઈ જાજે આવા હું પત્તા એનું પત્તા થોડી આવી તાર માટે જ છી તમે બપૈયું આપો ને બદામ નહીં લેવી મારા બપોર હાલ નહીં મળે પછી આપજે તું તાર પછી તને આપીશ પછી કરીને આ બદામ જેવું થાય પણ આ તો હજી જો કાચે હી પેલું પલ્લીરું જો પીળું પીળું થઈ ગયું જો પણ હજી જો અમે કાધું ને એક જો ભાઈ અમે ખાઈએ ને પછી તને એક આપશે મળી બીજું પણ તમે લીલી શાકભાજી ખાજો હારું મને આલો પપૈયું જ નહીં મળે જો પ્રભુ લે યાર ભગત તમને તો કોઈ લાજ શરમ હે નહીં અલે પણ પપૈયું પછી લઈ જાજે આ બીજા આવી બીજા પેલું પાકું થાય ને એટલે લઈ જાજે બસ એવી રીત તમે આ બદામ ના કહેતા રાખ પેલી બીજી બદામ આવી ને એટલે લઈ જજો આ પત્તા રહે નહીં બદામ નહીં લે નવી આ પપૈયા ના પત્તા નહીં રહી રાખો પપૈયું તો નહીં મળે રોટલા ખાવા તો ખાઈ જાજે ઘેર આવીને હું રોટલા યાર રોટલા નહીં ખાવા તમારા તાણ ચા પાઈ દો હવે તાને એટલી તો શરમ રાખો હવે લે તને ચાય પાઈ દે પણ આપણે તો દૂધનું હો તો હું રાખો તાને તમે લે એક હવે. વસ્તુ આવતું નહીં હવે એક ભેંસ ગોતતી જ રહ્યું ભેંસ લાવી હવે એટલે બેસ હા ભેંચો હા આપણે એ ખાઈ એ પણ દોવાની દેતી મથુરજી વાત કરજો મથુરજી હા હા કરું હેડ હોજે ચિંતા ઈયન ઓમો હારી ખબર પડે એમને તબેલો હોય એટલે હારી ખબર પડે તાણ હવે એક ભેંસ હોય ને તો થોડો ટેકો માને રે આપણે તો ભેંસો રાખતા નહીં તમે એક વાઈ દો કીધા ને ભેંસ ભેંસ કાલથી હાથી આવી તો હું આવી તબેલો કરી નાખું ભાઈ મારા જમીને બધું ઉતારતો જો હાથી રહું પછી મને તો આવડતા ને ભેંસો દોતા કરીને ચા નાખતા આવડતું નહીં વાત કરો એ તો આવડી જાય લાવ એટલે બધું આવડી જાય ચાલ લેવા દો તો ઓગળી કાપી નાખું એક હા કપાય તાણ લેડતા પછી આવજે ચાપિયા હોય સવારે આજ તો નહીં દૂધ જ નહીં તમે યાર હરુપાનો કાઢો મને યાર તમારી યાર શરમ જ નહીં કોઈ એમાં હું શરમ તાણ થોડી કોઈ ઘેર આવે ને તો શરમ બરમ પાણી એ પાવ ઉપર પાણી એ પાતા નહીં એટલે આ પાય છે એટલે હાલ છોકરો નહીં હમણાં ભલા પછી કે દારૂ પીધી કરે એટલે તમારે જેવા ભગતો મને પાણી ના પાવે તો દારૂ જ પીવા જાય ને હા તારે હેડ કીધું હેડ ઈમાં મારી કાચી પા આ લોહી પીજો મારું ખરી ઘર બેવા એમાં તો માથું છોડાઈ દે છે બેને કંટાળ્યો હે તો હું કોટો મારતા ઉતાર હા હા કાટલો ફોકર તું ઓહો ગોબરોજી આયા હા ગોબરાજી કેવું કો હવે શાંતિ તો હેડે યાર આખો હેતર હું કોટો મારતા હું પછી જો કી હવે લો બેવ તન બે એ છોકરા બે લે આ રઘુ એ લાઈન બેહીન જો રાખુજી આતા એમ હા તેવું કહેતા હતા એ વળી આઈને બેઠા હતા લપ કરતા હતા થોડી એટલે એ તો લપત કરતો હોય ને આખો દાડો તાન પપૈયું લેવું હતું એટલે અમે હજી ખાધું નહીં નિમને ખાવું હતું લો પણ આ તો હજુ યાર કાચો હી તો એ વળી અટકેલા કે પપૈયું કાપો લે એ કાચું એ ચકરી યાર દારૂ જ નતો પીધેલો ના તો ભીતર હવે જાતો તો પીવા એવું હતું ને કહું આ ખેતીમાં કેવું ચાલે હ ખેતીમાં તો મજા હા અને રાયડા બીજા વટાવા આયા કે ના આયા આય ના હું કહેતો ગોબરાજી હા બોલો તો આપણે એક ભેંસ લાવી હતી હા ભેંસ લાવી હે હા
શા વળી આપણે કોન્ટેક્ટ છે લાવી હે લાંબી જ છે ને ભેંસ વગર તો વખો પડે કેટલો લાવી દે વળી આજ હોજે જ ઊભી કરી દઈએ ભેંસ તો એમાં હું કે સારી હે અલે એક નંબર છે ભેંસ તો જો અને કિંમત તો એની 5000 રૂપિયા હા પોસર એમ અને 10 લીટર દૂધ છે ઓહો અને તારા ડોહામ તો લગાડે તકલીફ નહીં પડે એવું એમ હા તમે તમારો છોકરો ને પેલો ડેવાય એને દોવા જા તો એની ભેંસ નહીં કૂદે એવી એવું હા એવી ભેંસ છે ગરીબ હા 15 લીટર દૂધ ફાઇનલ આપશે કમ્પ્લીટ હું વાત કરો સારું કહેતો 10 લીટર 65 માં સસ્તી કહેવાય તો ભાઈ લે સસ્તામાં સસ્તી તમે મારા પર સત્તા રાખો યાર અમે જો ભગવાન જેવા હો તો હું તમારા પર સદા રાખું વિશ્વાસ છે બસ તાર વિશ્વાસ રાખો યાર તમારે ભેંસ હું કમ્પ્લીટ જ લઈ આલે પણ જો ગોબરાજી હા 65,000 ને આપો ખરા પણ 10 લીટર કમ્પ્લીટ હોવું જોઈએ મારે તો 10 લીટર દૂધ છે તમે હે ને એના ખવડાવવામાં ખોમી ના રાખતા તો એનું દૂધ રહ્યું ને 10 થી 11 ને 12 થાય પણ 9 નહીં થાય એવું હા, ખાવાનું વચ્ચે. તો આપણે જો આ બધું એમના માટે જ વાયુ ભેંસો માટે જ છે બધું બસ તાર તમે ખેતી તો સારી જ કરો હો હમ. અને તાર હું કહું હા પૈસા યાર થોડા ભરવા પડશે યાર કેટલા બરાબર છે અડતાવળી 25,000 જેવા કરી આલો 25 તો કરી આલું 25 પડાય ચમ કે અમને એરંડા અમને ભરાયા એરંડા ભરાયા હા હું વાત કરો યાર તાન. હાડા વાયા તા હું ના ના ગઈ સાલ આપણે પડ્યા હતા એમ તો પોર ના પડ્યા તા એમ? હા પોરના પડ્યા હતા તો ભરાઈ દીધા વળી હાર તો જો લેતા હો 25,000 હેડો મોડું થાય ને બીજું ચો ઘડા ગાઈ જા પાહો હાર હાર ચેતા અત્યારે તો ભેંસો ખોતા હોય હા લેતા હોડો આ છે તો ખાલી તો ડાયરેક્ટ 25,000 નો ઝટકો વગાડ્યો હે કઈના વાળી રખુન જોડે લપ કરતા ને બધું ગોબરોજી વાપરી જાય લે વાત કરો હે ચેડે ઉભા ઉભા ડબલ બિઝનેસ નહીં ચાલુ કર્યો તમારું મગજ ને જોણી જો હજુ કાકા જોવાની છે ને બસ ત્યાં તો આવું મગજ રાખ લ્યા મેકી કપાળા લે કાકા મને ઉલ્યા દો હો હા. લઈ લે. આ 25,000 કમ્પ્લીટ હા પણ હજી બે માં લાવી દેજો ટાઈમ સર પછી છે રો. 25 હા વિશ્વાસ કરું હો તમારા ઉપર ગણતો નહીં પાહો ના ના ગણી લો એવું હતું એકવાર ના ના યાર તમારા ઉપર વિશ્વાસ છે યાર પણ હજી બે જોઈએ ભાઈ મારે ભેંસ આવી જાય યાર ડાલું આવશે મોટું એવું એમ તાણે હું કા ગભરો હો પણ ડાલાળા તો નહીં આપવાનું કોઈ ના ના એ તો મારા માઈ હું હલાવી દઈએ બરાબર તો તો લોડો તાર હવે ને કરીએ હા હા નેકડો આમ તો હું ચા પાણી તમને કરાવત પણ હમણાં હું ભેંસ નહીં દૂધ નહીં અમું તું હા એ તો મને ખબર પડી એટલે જ મેં ડાયરેક્ટ તમને ના કીધું ભેંસ આજ હોજે જ લાયેલી હે તમે દૂધ ખાતા કરી દેવા હે યાર હા. હું કહું ખબર હા. હે હોજે ભેંસ નું ભરીને આવશે ડાલું અને બીજા પૈસા તૈયાર રાખજો તમે હા આપણે જગન ડેરીમાંથી લેતા હોય હમણાં હા પૈસા તમે ત્યાં લેતા આવજો એમ તો રહે પટેલ હાની પાડી પૈસા આલો એમ તો કોઈ ના નહીં પાડતા આપણો વ્યવહાર હોય ને વ્યવહાર એટલે કોઈ બી ગમે તે બોણા આપણું કામ કરે કરે, કરે. સાચી વાત ને તો તમે હજી આવશે બા હા અમે આવશો અને દાલામ પહેરીને આવશો અને એ ભેંસ દોહન એનો ચા પીને અમે જાઓ હા બરાબર હા તો તમે પૈસાનો વેચ કરી રાખો હા બરાબર હું એ કહું જતા ઉતાર હા નો અમે જીયાણો પૈસા લાય પૈસા જ ગણો કેટલા હી ગણના છે લે તો હિંમતો વાતો બીજું જો એ હાર્યા વિષ્ણુજી ભગત ના હાલે ને 25,000 રૂપિયા હી અને હું કહું એમ ગણ હેતા આયા નહીં લ્યા રૂપિયો ગણવાનો રૂપિયો ખીચા મિલ દે અલગ તારા તો 25 માં 4 ઉમેરી એટલે કેટલા થઈ 29,000 29 માં બીજા 5 ઉમેર 34,000 હા 34,000 રૂપિયા થઈ જાય ખીચા મિલ દે હેતા 34,000 એક રૂપિયો અલે તાર પેલો વાઠો વળ્યો જો જલ્દી હટો વાટા હા જલ્દી હા કાકા વાટાને તમે પેલો બૂચ મારો ની અરે બરાબર ની બૂટ માર તું મેલ દે ખાલી ખીચા મેલ દે હે વાઠો આયો વકરેલો વાંઠેલો વાઠો આયો જો ખાલી જો આવો જલ્દી મેલ કી લ્યા હેડો જલ્દી હેડ આ બાજુ ઓટો મારવા આયા ચાર હું નજર પડી કોઈ ભેડો થતા હે લે ના હોય ઓય તો આમ મજામાં ને હા મજા જ છે બસ તાને કહું ફાયદાની વાત હારી હો મારા જોડે કેવી ફાયદાની વાત વળી પૈણવું હે કર્યું તું પણ હવે હું ચેવો લાગુ છું અચ્છા ખરેખર હારા લાગતા તો પૈને જાવત કાળા મેશ લાગો હો કાળા મેશ તો મસ્ત લાગે યાર જવાન જોત છે મોતિયાળો હે લે ઓય હાલશે અરે હાલી દે મારા મોય આવી ગયું બધું તો બહુ લાગી આલી હોય તો અત્યાર ઘડી નાલ દીધી હોય તો હવે ઉંમરે કેટલી થી મારી દો એ તો વાંધો ના આવે તે તો ઉંમર તો થાય તો રહેવાનું કશો વાંધો નહીં એ તો તારે હું આપણા મોય બધા ભોગા માતા એટલે હગું ઉલડી જાત હોય ને આમ. બરોબર એટલે હું આ વખત તો મારા કોન્ટેક્ટમાં હોઉં હોય ને
એક નંબર છે ના હોય તો ફોટો તો ખાલી ફોટો પડે રાખો પાછો આટલા બાલવાડી છે બેબી કટ બતાવો એને કરી. કીધું જ છે મારા કાકા હગું ગોતવાનું ત્યાં આજ તમે દેખાડો ને ત્યાં તમે માટે લાવો વાત કરી હતી કે ચાલ મોતિયાળો વટ કહેજો હાવ છક નહીં આમ ઓહો આ તો હિરોઈન જેવી લાગે આમ ચમ આટલી નેન ચકડી જ લાગે તારા આ તો 32 વર્ષની જ છે 32 ને 35 આ તો એને ધ્યાન પર ફોટો ને થોડોક એટલે અને બાલ ચમ આટલા અહીં આમ બેબી કટ ફેશન ફેશન અત્યારની ફેશન હે ને યાર તારે તો બેબી કટ જેવા જ છે યાર હું આ તો મેચિંગ હાર થાય ને સારું વાંધો નહીં તે આપણે ચાણે જોવા જ આવું આ એને કેમ ના જોવા જવાય વાત કરો હતી તો ઈકણ થોડાક પૈસા મંગાયા હી હે ને ડાયરેક્ટ પૈસા મંગાવે બૈરું હાલો કોઈ અત્યારે તો યાર નહીં ખબર પૈસા વગર કશું કામ નહીં થતું નહીં ખબર હા એ વાત તો સાચી પૈસા વગર કોમ નહીં થતું કેટલા પૈસા જોઈશે હાલ તમારે ખીચામ કેટલા પડ્યા યાર તો હાલ તો ખીજામ તો કોઈ વધુ નહીં પડે માર પણ 10,000 રૂપિયા જેવો ખર્ચો થઈ જા 10,000 તો નહીં પણ 3,000 જેવા પડ્યા હી ત્રણ પડ્યા હી ઓહ 3,000 જ બીજા તો સારું કશો વાંધો નહીં 3,000 હાલો ત્રણ તો ત્રણ કાકા હા ત્રણ તો ત્રણ હું કીધું આ 3,000 પણ બીજું શું કહું હું હા તમે એનો ફોટો જ મને બતાવ્યો બતાવ્યો. પણ મારો ફોટો એના હોમાં બતાવવો નહીં પડે ફોન હે ફોન તારો ઓહ મારા છોકરાને ફોન મોકલી દેજ બરાબર આમાં વોટ્સઅપ કરી દેજો હા ટોળો હા. કરી અસલા કેમેરામેન જોડે જઈને એડિટિંગ કરાવી દે લે હા ફિલ્ટર બિલ્ટર મારીને તૈયાર મેકલી દો તમને વોટ્સએપ કરી દો હા હાલો હળો તાર હવે હવે મોડ થાય. જઈએ હા જો તા કાળા મેચ જેવા આઈને પૈણવું હોય તો ખીલે અરે કરી દે આઈ આ ફિલ્ટર લગાવી કીધું મેં તો તાણી યાર મને ખબર પડે યાર એ ગોબરુજી યાર ફલ ફલાન જોન જોડાઈ દે થોડા દાડે લે જ લ્યા હા કાકા હા તમે પેલા વાટાને મેલો નહીં હા હા વાટાણે ના મેલું લે હું તો અને વાટાને કોઈ પેલા સકન ના લે એના તમે પૈસા લઈ લીધા હી અલે એમને એમ નહીં કેવડાતા લે ગોબરુજી બૂચ મારું ખબર હે ને? પેલા કુપાજી જલ્દી હા હા હું કહું ખબર હે? એને તો બૂચ મારીને પછી મિશ્ર પોટલા ઉપાડીને ઉપડી જઈએ 6 મહિના સુધી આબુ ને મોટી નોટ બનાવી સિવાય પણ કાકા રઘુબાનું શું ખોમી હે તે આપણે બૂચ મારશે ચી રીતનો મારશે એ દારૂડી લે તું નહીં હોતો ને મને યાર અમુક ટાઈમે લાચાર પાડી જતો હોય એટલે એને બૂચ મારવાનું જ છે હેડો તાઈ પેલા જલ્દી કર જઈ, જતો રહે જલ્દી. ને કાકો કમ્પ્લેન થઈ ગયો ને આ તો પૈણું હા કની તારા પૈણું હાલ્યા પૈના મારતો પૈનો હવે પટી ગયું કુબા ઉંમરમાં નેની હે નેનો હાલ્યા રહ્યો તું નેનો તારા પૈણું હે એમ કહું છું પૈનું પૈણું હે ને? હા હા ડોસી લાવી આલું મસ્ત હારી માર કોન્ટેક્ટમાં હે ડોશી નો જોવા લે તારે હું જોવા હા જવન જુઓ તાર લે એક પગ મોહાણી આમ સાવ ડોસી ચાલે એ ડોશી લાઈન હું કરવાની બે મોહણી એમ જઈએ અમે તો તને પછી તારી વાત કરી ડોસી એકલી જીવાડી નું કામ સાવાય કાન કે સકાને ના લે તો ભાઈ મારો પગ મોહણી એમ હતો પછી દોહીન પગ ઘેર રાખીને હું કરવાનું એટલે હું તો મજાક કરું લે અરે બે પગ હોય છે તો પછી મોહણીની વાત કરી મજાક કરું હું ઓ ભાઈ ડોસી લાવી હે ને ડોશી હા ડોસી ડોશી જઈ નહીં રહી એટલે એ નહીં લે એ તો જઈ એ તો હવે એના હવે નહીં લાવવાની નવી લ્યા કાકા પેલી વાત કરો ને આપણો હા નવી 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 ચો પેલી આવા તો પેલી ચટિયા ઝાડીને નાહી દે જૂની ના ખાલી આવે એ તો કાઠે મેળવાની એને નહીં લાવવાની કે હું તો નાઈ દીધી નવી ટોસી છૂટું હાલ દે તું તારી માં હું વળી છૂટું હલાતું છે હવે તો અમે ગોડા નહીં વાત કરી મોહાણી જાકી લે તારા ફાયદાની વાત છે કોમ કરશે ને એ ખેતીનું તો તારા હાલા બેઠા બેઠા ખાવા ચાલશે એવી ડોસી હા ઓય કોમે જા હા કોમે ચાહે જો મેળવી છે કઈ બધાના પેલા ભગતના એરંડા ઉતારવાના હોય એટલે આખા ગામના એરંડા ઉતાર નાખે એવી વાત કરી હોવા કાલ જ જી હેડો એટલે હાલ જાવું હ હું હાલ જ જતા આવું થોડાક પૈસા જોશે યાર પૈસા હા કોમાં હાલવા નહીં કેટલા હા 10,000 રૂપિયા લઈ ખાલી વધારે નહીં 10,000 10,000 રૂપિયા 500 રૂપિયા આલજો હું મારા બેંકમાં 3-5 લાખ પડ્યા છે હા તો હું લેતા આવું ઉપાડવા જવાનું 500 રૂપિયા આલો મને કશું નહીં મારા જોડે હોત તો હું કામ આગો તારા જોડે હે હા
મારા બેંકમાં પડ્યા હે એ બેંકમાં કશું નહીં તારા જોડે ફૂંચી ખાવા. એ બેંકમાં ખાતા ને ચોપડું બાપડું તારા ચોય ખોલાવી હતી એટલે દારૂડિયા. તો ગોબરિયા ફૂંચી ખાવાય ન હોત મારા પાસે 10,000 ચોથી માગી તું એટલે ડોશી નહીં જ લાપીને. વિશ્રામજી દોશી વાત કરી હોત 10,000 હોત તો પીનો બાવડે એમ ફરતા હોત. કોઈ નહીં, અમે તો બીજા કોકને લાવી આલ છો ડોશી. કશો વાતો નહીં, ના લાપી હોય જાય નથી. આ તમે 5 લાખ ઉપાડે આવજો. પેલી દોશી જીન દોશી હા એને લેતા આવજો. તું 5 લાખ રૂપિયા ઉપાડી ના પછી જા હેડ ઉપર. હવે હઈ નથી જાનભી હોય મારું ડૂચ મારવા આવ્યું અત્યારે કોઈ ભાડ્યા નહીં 10,000 ચેવા આવે ને 10,000 ની વાત 50 રૂપિયા માજી કાકા હા મને નેનો ઠેલો જ મેલો હતો જૂનો. ના લે અમે પૈસા ભરાઈ લે બધા બૂચ મારેલા. ખબર ડોક્ટર કશો વાતો નહીં, દર્શન કરી લો. લે હોટ હોટ ચોથે આવી બેઠા યાર દર્શન કરવા જો તો આડા કૂતરા બેઠા બોલ. એટલે ચંદભાઈ મારા મુએ આવી કશો વાતો નહીં, દર્શન કરી લો. મારી આવીને આવી પ્રગતિ કરાવજે. હે ભૂતમાં હતા રાખ્યો. આવી પ્રગતિ કરાવજે એટલે મોટી નોટ બની જાય આપણી. એવું કેવું? બૂચ મારતા રહી જઈએ અમે. હા એ કે નોકરી નહીં કરવાની, કને હા પૂછ જ મારવાના છે ને. આ પૈસા થઈ રહી ને કાકા એટલે એકાની બૂચ મારીને હોય આવતા રહે. હા એટલી કરતા અરે ડોલા હતા કેટલાય શીખર કટું બટું ભૂલી જાય ને બધું. લેડો ચાલે હે ને ભાઈ સમજીને માફ કરજે. લે આ ગોબરુજી પેલી ભેંસ લેવા કહેતા હતા આજ તો 10 દાડાથી દેખણા જ નહીં મુદા. નક્કી પેલા ગટુજીને ખબર છે ચોજી આવી એમના ઘેર જ જવા દે મને તો. ચો વાત કરે તારો ગટાઈ આ ગટાઈ નકમાય દુઃખ નહીં આવે તારે ગટાઈ લે ઊંચકી સોનો યાર હું કલાકથી લવારી કરી. એટલે વાપરતું નહીં તો નકમાય નહીં દુઃખ આવે તારે. ખરેખર વકન તારું ખાલું ને હાલ તારા ખાટલા સુધી તને નાસ્યા જઈને મંદિરે કશો વાતો કશો વાત કરે અલે આ વાત તું કરી યાર તારા સિવાય બીજું કોઈ નહીં કરતું હોય. મને કઈ દેવાનું તને વાત કરે તારે મને ક્યાંક ખરી અલે યાર કોઈ અવાજ નહીં કરતું તું હું તને કોક ને ઊંઘવા દે. કશો વાત મને કઈ દેવાનું ખાલી અવાજ કરો તો કોઈ તને શું કે હવે તું જ ઊંઘ બગાડી તારા સિવાય બીજું કોઈ બોલ્યું હોય ને તો આ ભાજેલું પડ્યું હોય. તું યાર એક તો ભય પડી બીજું કોઈ નહીં. કશો વાંધો નહીં ભાઈ ક્યાં મને ઊંચકી યાર ને કહું ઉભો થઈ ગયું ને તો માર ખાતામાં મરી જાય. કોઈ ગાજરી વાળા જ અવાજ કરી બીજા કોઈ અવાજ ના કરી. ગાજરી વાળા તો એક બાનો વિસ્તાર હે ને એટલે ને કાટલી ઘણા ખાટલો બાટલો ચોય પડ્યો હોય તારો. કશો વાંધો નહીં ખાલી કઈ દેવાનું કયો અવાજ કરો અરે આ બંધ થા કોઈ અવાજ નહીં કરતું હોય. ગટુ એ ગટુ અવાજ કરે એ બાજુ અલે આ ભગતજી એ તો હોઈ રહ્યા ઊંઘવાથી ઊંઘ આવે યાર. હીરો નીરો અવાજ કરે ને ભાવ કે ચિયો અવાજ કરે. એટલે એને તો રોજનું થઈ ગયું હવે. પકડ હા મને કઈ દેવાનું કયો અવાજ કરો કોઈ અવાજ નહીં કરતું તાર સિવાય હાલ તો. છૂટી સરી સોરું લે હવે સા આવડું પેલું બુઠ્ઠું સારું ને એમાં બાકી સારી સોડું. ના હું કહેતો તો બોલો તું તમારા પેલા ભાઈબંધ જોઈ ગયા ચિયો એટલે ગોબરોજી. પણ ગોબરાજી નું તમારું કોમ પડ્યું. એટલે કોમ તો તમે પૂછો ને એવું પડ્યું. ચમ હું જી તમન એટલે 10 દાડા પેલા ઘેર આયેલા આપડા તે વળી 10 દાડા પહેલા તો મારા ઘરે આયા હતા. આયા હતા ને. કયો અવાજ કરે લે રઘુ શાંતિ રાખો વાત કરવા દે કોક ના. હે વાત કરવા દે શાંતિથી. વાત કરો બંધ થાય કુંડી ઊંઘ બગાડો લે તમે. લે આ એક તો મારું મગજ ફરી ગયું અને આરે લોહી પીયો તારે. હારું બોલા હું કહેતા હતા. પકડ કયો અવાજ કરે મને કઈ દેવાનું એટલે આ એ અરે આ કોઈ અવાજ નહીં કરતું સોન મોનું વાત કરવા દે ને કોક ને. ગટિયા યાર એક તો ન્યાનું બંધાન ભાઈ છૂટી સરી સોરું શાંતિ રાખના ઘડીક વાર. કયો અવાજ કરે
એવું 10 દે પેલા વાર ઘેર આયા હતા છોકરો ને 2 જણા હા. તે મારે ભેંસનો વખો નતો ઓ તે કીધું ભેંસ લઈ આલું લાયા એરા ચો લાયા હી 25,000 મારા લઈને જાય ભેંસ હાલ હોજી ભેંસ તમાર તો અને 25,000 લઈને જતા રહ્યા 10 દાડા થયા 25,000 લઈ ગયા તાના વાહમાં ચો દેખાણા નહીં એટલે મુકુ તમને ખબર હશે તમારા ભાઈબંધ નહીં ભાઈબંધને જ નહીં મેલે કલર કરવામાં હું વાત કરો મને જ નહીં મેલે તન ચમ મારે 4,000 લેતો ગયો ઓહો કલર કલર કરી ગયો એમ કલર ગોબડીઓ કલર એટલે મન કે છોકરાને હગું કરાવું હા. એમ કરીને 4,000 લઈ ગયો ઓ તારી અને વળતું મોઢું નહીં બતાવ્યું એટલે અમુક તો તમને ખબર હશે વળી હું વળી તમારા પાસે આવ્યો એટલે તો હું કોને લગાડ ખબર નહીં એને પૂછ્યું તો ખબર ગાજરી વાળા હમણાં આવો તમે હમણાં આવજો હમણાં આવો વાત કેજો હમણાં આવો. આ ઘટાઈ એ ઉભા કરજો ને ઊભું નહીં થાય કે અરે આ ઓછો પીતા હોય તો એનો મોચો જેવો હોય યાર ક્યાંથી લાવ્યો હે આ એનું ખાલું પડે ખરેખર હોય ઘર આજુ તો એને ખાલામાં સાપે નહીં કરતો આયરો એ પોતે સાફ કરતો નહીં ઘટાઈ તમે બધો કચરો નાખો વારી વારી હોય શેકું જતા નહીં આમ નાખવા હે રઘુ હે વાહ કોમ તારું હોય ખાટલો તો હારો રાખો તે હવે જો પડી ના ભગત લે હું કહેતો તો લે ભોય નહીં ઉપર લે ઉપર લે ચાલો એ તો ભાઈ ભલે ભલે ઉપર લે. કોણ કલર કરીને આયા હોય શીખવાડે આ હું કહું એ 10 દાડા પેલા ગુબરુજી તાર જોડે કોઈ પૈસા લઈ ગયા તા પૈસા બેંક માંથી 10 લાખ ઉપાડ્યા હતા મેં આ લીધા બધા એ નહીં પેલા ગોબરોજી લઈ ગયા હતા 10 દાડા પહેલા હું એ નહીં પણ ઓની બેંકમાં ચો કદી 10 લાખ હોય તમે નહીં પણ ગોબરો ફોલાઈને લઈ ગયો હોય તો ચોક આપણા જેમ ફોલાઈને લઈ ગયો એમના નહીં લઈ ગયો હોય તો. મારા બા હા બેંકમાં નતા મળ્યા 10 લાખ એ બધા આ લીધા તું ફેંકે નહીં તને એમ કહીએ કે તાર જોડે કોઈ પૈસા લઈ ગયા તા એના મારા પા હા એના પા કોના 500 રૂપિયા માંગ્યા હતા મેં તો મારા પાસે આવી તું એ રહ્યું હા તો કલર કરવા કોઈ પોતે કલર આવવાની ચોક આપણે પોતે કલર દ્વારા છીએ ખબર છે એ તો પાકો કલર હે તાને પણ હું કહેતો તો તમારે તમારે મથુજી ઘેર જઈએ એમને ખબર હશે ખરેખર ફોન એનો સ્વિચ ઓફ આવે ફોન તો મેં એ છોકરા નંબર હતો ફોન કર્યો પણ ના લાગ્યો તમાર બેન દિવાળી પહેલા કલર થઈ ગયો લે હોળી કલર હોય દિવાળી હોય કલર દિવાળી નહીં બધા ઘર કલર નહીં કરતા હા એકદમ મથુર ભાન ઘેર આબુ તાર ના ભાઈ તું ઊંઘતા અમે જઈ આવીએ અમે જે પેલા મુરી વાળા છે ને એ બધા કલર યાદ છે વાત સાચી હોય એમાં બાને કોઈ ના કહેવાનું હા છોકરા હવે ખરાબ હોય તો બાગ ને કશું ના કહેવાય બાપનું કોઈ તું કહેવાય તું અમારા બામાં ખરાબ નહીં પાછો દારૂ લ્યો લેડા ભાઈ. કુટુંબમાં એક તો એવો હોય જ નમૂનો આ તો તું ભાઈ પડી ન આપણો મૂચ્યો વાત કરે આખા પૂછી ગયા તું ગટુજી એ તો મગજ ખરાબ ને અરે વધારે ખરાબ કરે હડો એમ કા કરતી આવડો તમે આવો શાંતિથી ખાટલામાંથી કઈ બધા પેલા જા તારામાં કુવામાં ઘટાઈ અમે લોભિયાનું ધન હોય ને એ અમે સત માર્ગે ના જાય કેમ રોબડી તો આ એ રીસળ આવે લે હેડો છે હારું લે ભાઈ ભજન છે ગાય લોભિયાનું ધન ચૂ આવે જે આવે ઈ. ગાયનો બચ્ચા નહીં ક્યાં વાત કરો મને ક્યાં ખાધા છૂટી સરી સોર કશો અડધો નહીં હોલ ઊંટી લીધા તમને તો હજી કલર કર્યો હોત તો સારું મારા બેટા ઊંઘવા દેતા નહીં અવાજ કર કરી પા ખરેખર મધુજી હા. પેલો કલા કઈ જતો હોય, હાથમાં નહીં આવતો એના મુહાર જતા હોય, એના માસ્યન તો જતા આવ્યો હું એના આટલું તો જતા આવ્યો હારી જતા આવ્યો પણ જો હાથમાં જ નહીં આવી રહ્યો હાથમાં ભાજી નાખું ને ગફુરજી કોઈક ખબર પડે એ વાત કરો તો કોઈક મગજમાં ઉતરે કને ભાગવાની વાત કરો તમે આપણો નહીં આપણો આપણા વાળો ગોબરો ગોબરાજી તું પૈસા લઈને નાહી ગયા અહીં. અલ્યા ગોબરાજી તો સિટીમાં જાય પૈસા કમાવા પણ પૈસા કમાવામાં એક જ ગયા અહીં, અહીં પૈસા લઈને ગયા અહીં અમારા કના પૈસા લઈ જતે કલર કરી ગયા અમારા તમારો કલર કરી ગયા તો 1000 ના ઉપર 1 રૂપિયો આલ્યો અમે વોશિંગ મશીન લેવા માટે સ્પેશિયલ વોશિંગ તમારે આજ તમારે ડોસી નહીં ગયા તે વોશિંગ મશીન લેવા એ પૈસા આલ્યા તમે આ ડોશીના ત્રાસથી તો હું વોશિંગ મશીન મંગાવી દઉં ઓ તારી ગોબરાજી આ ગોબરાજી રે ને
મારા ઘેર આવ્યા હતા પેલા. તમારા ઘેર આવ્યા હતા એમ? ઉવે કલર કરી ગયા? કલર નહીં, એ તો એમ કહેતા હતા કે મારે સિટીમાં રહેવા જાવ અને છોકરાને ભણાવો ઓહ, અને કે પૈસા નોટ બનાવી દે એમ કહેતા હતા મને તો. ઓહ, આમાં તો એવું કઈ કીધું જ નહીં કે હું તમારે હોજે વોશિંગ મશીન આવી જાય ઘેર તમારે કે આમ બીજા પૈસા બાકી હોજે આવે ને મશીન હા તો હાલ દેજો મને. અરે હું જ પડી જાય ચેરા દાડા થયા હતા તમારે. 10 છે ને 11 માં અડધો થયો હતો ઓહો હું વાત કરો. તો ભાઈ હજુ હાથમાં નહીં આયા. બરોબર બરોબર. હાથમાં આવે તો ભાજી જ નાખો હાથ તો એને. તો પણ ગોબરાજી તમારે તો આવ્યા હતા પેલા તો. પણ તમે આ વાત કરી પણ પેલા કરા કઈ જતો રહ્યો હોય તો. ખરેખર જો એનો આપણા હાથમાં આવી જાય ને તો એના કોના પટા ખરી જવાના એમ. ગટુજી પેલા ગોબરાજી રહ્યા ને એ તો સિટીમાં નોટો બનાવવા જતા રહ્યા. લ્યા, એની પોતે હરતી ફરતી નોટ છે એ હું નોટ બનાવો. કેમ તમારે શું તકલીફ પડી છે? ખરેખર એનો કલર કરીને જતો રહ્યો એક દન નો ખાલી જો હાથે આવી ગયો ને ઓમ મહી નાખો એવી રીતે ચડી ને તો અલા કપૂરજીનો કલર કરજો, તમારો કલર જે તમારા ચીડનો કલર કરજો. મન કે હું કે તાર છોકરાને હગું કરાવું એમ કરીને 4000 લઈને જતો રહ્યો અને 10 દાડા ત્યાં મુઠ્ઠી બતાવતો નહીં. એટલે એ બધું તો ઓછું હોય મથુરજી. મારે તો 25,000 નું કરી ગયો. ઓહો, તાને હું હું વાત કરો તમારે 25,000 નું કરી ગયો. તાને આ ભગત મારી કિંમત ખબર છે ને તમે ગભરાઈ જાઓ યાર. ચમ 5000 નો ઉપર 1 રૂપિયો લઈને જતો રહ્યો. લે તમારે તો ખાલી 5,000 મારે તો 25,000 લઈ ગયો. ઓ તારી અરે આલમ કો શરમ બરમ રાખી કે નહીં રાખતા. અલે હવે ભાઈ હતો કે ભેંસ વાજે તો લઈ આલું લઈને કરીને લઈ ગયો. હવે ભાઈ ને હું આપણે શું કહેવાનું હોય કો. લા પણ એમ પૈસો કઈ વાતમાં પણ એ તે હોતના ને હોતના તમને લઈ આલે. અરે કે મારે સમજ ગેરેજ છે કે એને વેચવાની હે એમ કરીને લઈ ગયો. એ ને પણ તમે પૈસા આલ્યા હા પણ એમ કીધું કે હું હંગાત આવું ભેંસ લેવા, તમે એવું કીધું. અરે પણ હવે આપણો ભાઈ હતો આપણે વિશ્વાસ કરીને ભાઈ ઉપર આપ્યો. આ ભાઈ કલર કરી ગયો ને બોલો હું કહેવાનું હવે. અને બીજું એનો ફોન સ્વિચ ઓફ આવે નંબર એ લાગતો નહીં. તાને આ ગોબરોજી રહ્યા ને પહેલા મારા ઘેર આવ્યા હતા. અમને બાટલી મુતારવા આવ્યા હતા પણ હું તો બાટલી મુતર્યો જ નહીં. મને કે મને પૈસા આલો, મારે સિટીમાં છોકરાને ભણાવવા જાવું હોય, પૈસા આલો. તે મેં એમ કીધું કે હું કાલ શંકર ગાય લાવ્યો 45,000 રૂપિયા કાલે જ ભર્યા. તો હું કહું મારા જોડે 1 રૂપિયો છે નહીં અને તમારે બધાને બાટલી મુતારી જાય બોલો. ખરેખર હવે હે ને, હા પેલા પોલીસ સ્ટેશન નું હિતેશભાઈ કરીને ઓળખીતા હે ને હા ઈવન જોડે જાય ને આ ગોબરાજીના નંબર નું લોકેશન કટાવવું પડશે. ચી સિટીમાં બોલી એના ખબર પડે ને. હા હા આ મધુરજી તમે પૈસા આલ્યા હોય ને તો અમારા દાડા આવત જ નહીં. તાને પણ હું લેવા આલું, મારે તો પૈસા હતા જ નહીં, હું તો ગાય લાવ્યો તો શંકર. તમે પૈસા ના લે એમાં અમારા ઉઠાઈ જાય કલર કરી ગયા એ અમારે. તમે બધા રહ્યા ને લોભીએ ઢૂંતારો ના એમ બરોબર છે. તમે બધા તમે લાલચ આલી તારે તમે ઉતર્યા અંદર. લાલચ ની વાત તો સાચું હે પણ આ હું આપણો ભાઈ હતો એટલે વળી વિશ્વાસ કર્યો નહીં તો હું તો કોઈના પર નહીં કરતો. એમ નહીં. તમને ચીની ખબર મારી. એને આ વિષ્ણુજી કદી 10 રૂપિયા કોણ આલતા તાન. નહીં અને 25,000 ગોબરા આલ્યા એટલે નવાઈ ની વાત છે. એ નહીં નહીં હા અમે બધા તોય પેલા હાવ ફેલ ગયા. પેલો દારૂડિયો એનો ક્ષેત્રનો ના બોલો. દારૂડિયો કદી નો છેતરાય. તાણી. દારૂડિયાનો મગજ વધારે હેડે તમને કહું પાછું. અમે બધા પોલાઈ ગયા પણ એના ક્ષેત્રનો બરોબર કે આપણા જોડે કોઈ હે નહીં હું લઈ જાય. વાત તારી. કોઈને મને તો એમ કહેતા હતા, હું 15 દાડા મહિને ફોન કરી પણ હજી મારો પર જ ફોન નહીં આવ્યો. પણ ચોથી ફોન કરે પૈસા આટલા બધા બાંધી લઈ ગયો ફોન કરતો છે. તમારા જોડે ચેલા લઈ ગયો? મામા પછી લઈ ગયો. તમારા જોડે 5000 નો ઉપર 1 રૂપિયો આમ તો ઓબરામાં દોરજી હા રાતના 8 વાગ્યા સુધી હું બહાર બેસી રહ્યો સગડાની વાટ જોઈ આવી જ નહીં. સગડાની વાત જોઈને બેહી રહ્યા. પછી લઈ ગયો હજી. હોય ખરેખર 25 ને 30 અને તમારા 4 એટલે 30 ને 4 34,000. 34,000 નો ગોબરાજી કલર કરી જાય એમ ને? એમ નહીં મોન માર છોકરો મેં તો ફોનમાં વાત જોઈ રહ્યા હતા કન્યાનો તાનો ફોટો આવો. તમે તો જબરું કર્યું તારો કન્યાની વાત જોઈ છે તમારે જ પાડ દીધા એમ ને? એટલે અમાર ડોશી કહી કે ચાંદ તમારે ભેંસ આવે ચાંદ ભેંસ આવે આવું ભેંસ આવે કો. જે તમને દૂધ ખાતા કરી દીધા તાન અને તમને લુગડા ધોતા કરી નાખ્યા. લુગડા ધોતો રે હું તો વાટ જોઈને બેઠો વોશિંગ મશીન આમ પાડ જ જાય લુગડાનો. મને હજુ ગા ગા કહું લુગડા હું તો હજી અમન તો બતાવમાંથી નવરાઈ ના છે. તાન તો હવે કરવું હોય તો એક દન ખાલી એનો હાથે આવી મારી જાય ગયું બધાય. કોઈ નહીં, હું કહું તમને એમની પેલી જમીન છે ને, હો. જમીન તમે તમારા જેટલા પૈસા જાય તમે બધા શેડી જાઓ જમીન એની. જમીને પણ પડતર પડી છે. તે પડતર પડી તમે બધા 4 જણા વીઘો વાવો અને પેલું એનું ખાલું પડ્યું ને ખાલું વાપરો જોગડી આવે ને તો આવશે એટલે પછી એની ભરપાઈ કરાવી પડશે ને તમારે પૈસાની. એ વાત સાચી એમ કેવું. હા એ વાત સાચી. પણ મધુરજી હા અમે 4000 માં કોણ જમીન આલે એવી. એટલે બસ તમારા ચારે માર તો પછી હી
કોઈ ને ઓન દોઢ વીઘો આલજો તમે વીઘો આલજો. પણ માધવજી મારા વાત તો હમણો હા એક ભાઈ આવ્યો હતો હા. ને જમણી જમીન હતી ને એની આલી દીધી હે વેચી મારી હે એ આલી દીધી આલી દીધી જ્યાં તમે કોઈ રાખાઈ રહ્યો એ અડાણી આલી દીધી લાગે એમ ને હા બરોબર. હવે જમીનમાં ઘર પડ્યું ઘરમાં શું લેવાનું ઘરમાં તો હું લેવાનું કે ખરેખર ઘર વેચી મારી હળો ની ના આવે કઈ નોમે ઘર ના વેચાય. એ તો આશી આજ નહીં તો કાલ આશી છોકરાના લગ્ન કરશે તો નહીં આવી. હું કહું ઘરનું તાળું તોડી મેલીએ અને એને ડોસીને ઘણું આવેલું તિજોરી બિજોરી બધું વેચી મારી એમ હા પેલો જમીન વેચીને બધા પૈસા લઈને જતો રહ્યો હતો અંદર શું ઘરમાં પડ્યું છે? પડ્યું છે તમારા જોડે પૈસા લઈ જાય ઘરમાં કોઈ રાખે આ પણ પેલા ઓટાનો મારમાં ફોન આવ્યો તો કે ઈન જોડે 3,000 પડાઈને જતા રહ્યા હી. પેલી કોક ફોટો બતાવે છે સોરીનો આફ્રિકા બાજુની હતી આવડા બાલવાળીઓ પેલા ચેવા કટ કહેવાય શિખર બેબી આ બેબી કટ વાળી એ ફોટો બતાવીને 3,000 લઈને જતો રે બોલો એ હવે કોઈ ઓટાના સકન નહીં લેતું અને હિરોઈન 3,000 લઈને જતો રે બોલો પણ ગોબરાજી ચેવો બૂચ માર્યું બરોબર નું બૂચ નહીં માર્યું ઓઢાનું બૂચ મારી દીધું તાણી વડાણ તો મારી અમારું મારી હોય ને તાર. એ ને અને આર્યા એટલે તમારે કોઈ 4,000 માં વહુ આવતી હોય 4,000 ના હાલના આવતા નહીં આજકાલ તમે 4,000 માં વહુ લાવો છો. હવે માધવજી વોશિંગ મશીનની વાત જોઈએ ને થાચ્યો મુઈએ ગણ ગમે તે હોય ગોબરાજી આપણે બધાનું બૂચ તમારે બધાનું બૂચ મારી જાય જૈન. કોઈ એ નહીં મારા ઉપર ફોન આવશે એટલે હું એને બોલાવી દઈશ ભાઈ મને કહેતા હતા કે હું તમને ફોન કરીશ એક વાર ખાલી બોલા તમે એને ભાજી નાખવાનો હો ભાગવાન નહીં એને પ્રેમથી પૈસા કમાઈને આવશે ને સિટીમાં જાય નોટો કમાવા તો ગમે ત્યારે કમાઈને તો આવશે ને છોકરાને લગ્ન કરશે આશી તો ખરા જ નતા છોકરા પેલા વચ્ચો જઈ આખી જિંદગી તો બાદ એ પડે નહીં. પૈસા રહ્યા ને તમારે બધામાં વ્યાજ અંગાત પાસે પૈસા આલાશ તમે શું વાત વ્યાજ કરો? તારો મારે હા. 20% કારણ કે બધાનો કલર કરીને જાય ને 20% ના આપણે વેજ એ નહીં જે કાયદા પ્રમાણે જે વ્યાજ થતું છે ને 1 કે 2% આપણે કાયદા પ્રમાણે એ પ્રમાણે તમારે વ્યાજ અંગાત તમારે બધા પૈસામાં પાછા આપવાના રહે. ચાર તો છે ને. કેટલા બધા પૈસા હતા મારતો તમારે 4,000 પણ હોણા સૌથી વધારે જાય અમારે 25,000 વિષ્ણુજી. નહીં ગયા વિષ્ણુજી હા. તમે એની પેલી જમીન રહી ને એની જમીન વાવો તમે એની જો ઘડી ન આવે ને તો ઘડી એ જમીન વાવી દો. જમીને અડની આપી છે એ કોઈ મેં કેવો કોઈ કશું અડોણું કશું અડાડું નહીં તો મને તમે ખબર જમીન વાવી દો. વીકો વેચ્યો હા. અડોણો પડે તો ને વીકો એ જ વેચ્યો બીજી બધી પોતાની હે હા, હા, એ જમીન જે વાવતા પેલે હતો. 4 વીઘા જે પડતર પડી ને, એમાંય હા વીઘો શેરડી વાવી બિચારા વાયા લેજો. કરો તમે હઉ. આ પેલા રઘુન કીધું તું તાર ઘર વાપર હા એ દારૂ તમારા ખરાબ પૈસા છે ને હા. 2 જણાના તો વ્યાજ અંગાત હું પાછા લેવડાવીશ. હવે વીકો વાઈ ગયા હોય હા હું કહું હવે તમને લાલચ બુરી બલા લાલચમાં રહો ને તો આવું ને આવું થાય વિષ્ણુજી પા રાખજો હવે કોઈ લાલચમાં પડવાનું નહીં ચડો તાર હવે છૂટા પડો તાર ઘેર જઈને. આ રડો લાલચ મું ઓમે પેલી કહેવત નહીં કે જે થાય હારા માટે થાય આ 4,000 જાય ને વીકો વાપરવા નહીં મળે હવે અમે કઈ વીઘા વાપરશો તાણી મિની વાપરો આ વીઘો તમે લઈ લેજો 2 વીઘા અમારે પાણી તો બધા રવિ ગોબરાજી દા તમારે બધાનું બૂચ મારી ગયા હતા આ મારી નાગેશ્વરી આ